નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ અને આપ જોઈ રહ્યા છો ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજે મગફળી પાક વિશેની વાત કરવી છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. એ વરસાદની પરિસ્થિતિના લીધે નિંદામણ અને એમાંય શેષમૂળ જે ખળ છે એને એકેય ખેતર એવા બાકી નથી રાખ્યા કે એની અંદર એનો ઉગાવો ના હોય. અને ના છૂટકે આવી પરિસ્થિતિની અંદર આપણે નિંદામણ નાશક દવાઓનો અત્યારે ઉપયોગ જે છે એ કરી રહ્યા છે. બીજી પોઝિશનની વાત કરીએ તો મગફળીની અંદર અમુક અંશે પીડાશની પોઝિશન છે. એની અંદર ખેડૂત મિત્રો દ્વારા ફેરસ સલ્ફેટ અને લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘણા બધા ખેડૂતો અત્યારે આ વાતાવરણની અંદર જૈવિક બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, એજી ગોલ્ડ, 7 સ્ટાર, સ્ટાર પ્રોટેક્ટ આ પ્રકારના અલગ અલગ જે જૈવિક બેક્ટેરિયાઓ છે એનો ઉપયોગ કરી રહ્યા છે. અહીંયા એક ખાસ વાત એ દોરું કે જે ખેડૂત મિત્રોને 1-2% સુકારાનું પ્રમાણ દેખાતું હોય એવા ખેડૂતોએ બેક્ટેરિયા જે છે એ ઉડાડી અને એનું નિયંત્રણ કરવાનું છે. કોઈ ખેડૂતો એવા હશે કે એના ખેતરની અંદર સુકારાનું પ્રમાણ જે છે 5-10% કે 15% સુધીનું હશે. એટલે કે તમે ખેતરની અંદર હાલ્યા જાવ અને તમને લાગત 2-3-4-5 ફૂટે સુકારાના છોડવા જોવા મળતા હોય તો એ પ્રમાણ વધારે કહેવાય. એની અંદર એનું નિયંત્રણ જે છે એ કેમિકલ રીતે કરવું પડે. એના માટે થઈ વિમેક્સ કંપનીનું ઝુકી ફૂગનાશક પંપે 50 મિલી અથવા તો એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ ફૂગનાશક જે છે એ પંપે 20 મિલી. આ બેમાંથી કોઈ પણ એક ફૂગનાશક, એની સાથે દિવ્ય બાયોસાયન્સનું દિવ્યામૃત છે એ પંપે 50 મિલી અથવા તો તુલસી એગ્રી ઇનોવેટિવનું જે જીગરી આવે છે એ પંપે 50 મિલી. પેલું જે છે એ ફૂગને મારવાનું કામ કરશે અને દિવ્યામૃત અથવા તો જીગરી છે એ નવા મૂળના વિકાસ કરવાનું કામ કરશે. આ બંને દવાઓને સ્ટીકર નાખી અને વીઘે 4 થી 5 પંપ પ્રમાણે જો ઘાટો સ્પ્રે કરવામાં આવશે તો 4 થી 5 દિવસની અંદર જે સુકાયેલો છોડ છે અથવા તો સુકાવાની તૈયારીમાં જે છોડવો છે ત્યાં નવા મૂળનું નિર્માણ તમને જોવા મળશે અને સુકારો જે છે એ અટકી જશે. પણ અહીંયા એક ખાસ વાત એ દોરું કે ફરજિયાત ઘાટા પંપ કરવા જે છે એ જરૂરી છે. આ વાત થઈ ઉગસુકના પ્રશ્નની. મારે જે વાત કરવાની છે કે માનો કે વરાપ જોવા મળે, વરાપ પછી આપણે શું કરવાનું છે જ્યારે આપણી મગફળી છે એ 25 દિવસથી 35 દિવસની વચ્ચે પહોંચેલી હશે. આ પરિસ્થિતિની અંદર ખાસ તો પહેલા જેને સાતી હાલે એમ હોય એને આંતરખેડ કરવાની છે. આંતરખેડ બાદ પહેલા સ્પ્રેનો જે તમારો સમય આવશે એ પહેલા સ્પ્રેની અંદર જો ઈયળનો પ્રશ્ન હોય તો ઈયળ માટેની કોઈ પણ દવા લેવાની છે. એની સાથે ફૂગનાશકની અંદર સાફ પાવડર છે, હેક્ઝાકોનાઝોલ છે, સલ્ફર પ્લસ ટેબુકોનાઝોલ છે અથવા તો હેક્ઝાકોનાઝોલ 75% જે આવે છે, આ કોઈ પણ એક ફૂગનાશકને પસંદ કરવાનું છે. એની સાથે ફાલની દવા અથવા તો વૃદ્ધિ અટકાવવાની દવા, આ બેમાંથી શેમાં જવું એ તમારે નિર્ણય લેવાનો છે. જો મગફળી છે એ લાંબા પાટલે હોય એટલે કે 24, 28, 30 ની જારીએ હોય તો પહેલા ફાલની દવા લેવાની છે. ઘણા બધા ખેડૂતોને ક્યારાની અંદર 4 હાયરો હશે તો એની અંદર પણ વિકાસ માપે હશે તો એની અંદર ફાલની દવા લેવાની છે. એ ફાલની દવામાં ધ ટોરસ છે, સ્ટેપઅપ છે, ડબલ છે, રુજુતા છે, સાઇન, ફેન્ટેક આ સિવાયની ઘણી બધી દવાઓ જે છે એ તમે વાપરો છો, એનો ઉપયોગ કરી શકો છો. માનો કે ખેડૂતોને 9 હારે મગફળીનું વાવેતર છે અથવા તો 11 હારે મગફળીનું વાવેતર છે તો આવી મગફળી જો બરવાળી જમીન હોય તો 25-30 દિવસે પણ એનો વિકાસ વધારે જોવા મળતો હોય તો એની અંદર આ ફૂગનાશક અને ઈયળની દવાની સાથે આ જે છે વૃદ્ધિ અટકાવવાની દવા લેવાની છે. એની અંદર લગન છે અથવા તો કલ્ટાર છે એ પંપે જે છે એ 4 થી 5 ml પ્રમાણે, ઇગ્નિટસ તમે લ્યો તો એ 8 થી 10 ml પ્રમાણે અને વિદ્યુત અથવા તો ટાબોલી લ્યો તો એ 2.5 થી 3 ml પ્રમાણે લેવાનું છે. આ બેમાંથી શેમાં જવું એ તમારે તમારી મગફળીની વિકાસની પરિસ્થિતિના આધારે નક્કી કરવાનું છે. જે ખેડૂતો આ ફાલની દવામાં ગયા હોય, લાંબી જારીએ જેને વાવેતર ક્યારામાં હોય એવા ખેડૂતોએ આ પહેલો સ્પ્રે કર્યા પછી 10 દિવસ પછી જ કે 12 દિવસ પછી જ ફરીથી એની અંદર આ લગન અથવા તો કલ્ટાર જે છે એનો સ્પ્રે કરવાનો છે. હાલની અંદર ધ ટોરસ અથવા તો સ્ટેપઅપ જે છે એના પણ ખૂબ સારા પરિણામ મળેલા છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે વાત આવે આ પહેલો અટકાવવાનો સ્પ્રે થઈ ગયા પછી 8 કે 10 દિવસ પછી મગફળીને ખાતરનો ડોઝ આપવાનો છે. એ ખાતરના ડોઝની અંદર 20-20-013 છે એ વીઘે 10 કિલો પ્રમાણે અને મહાલાભ પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર જેમાં આવે છે એ દાણાદાર જે છે એ વીઘે 5 કિલો પ્રમાણે. આની સાથે જો પીડાશનો પ્રશ્ન કોઈ ખેડૂતને વધારે હોય તો એમોનિયા વીઘે 5 કિલો પ્રમાણે આની અંદર તમે એડ કરી અને ખાતરનો ડોઝ આપી શકો. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પ્રથમ સ્ટેપની વૃદ્ધિ અટકાઈ ગયા બાદ આ ખાતરનો ડોઝ આપવાનો છે.
આ સમય તમે સાચવશો એટલે મગફળીની અંદર જે થડનો હુયો ઘણાને ઓછો નીકળતો હોય એ જે છે એ આ પહેલા સ્પ્રેનો સમય સાચવવાના આધારે જ નીકળે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. મગફળીની અંદર જે કંઈ મેં આ વાત કરી અથવા તો કોઈ ખેડૂત મિત્રને એવો કોઈ પ્રશ્ન હોય તો ખેડૂત મોલ એપ્લિકેશનના માધ્યમથી તેમજ 7575 875 600 આના દ્વારા તમે ફોન કરી અને પણ રૂબરૂ સંપર્કથી માહિતી મેળવી શકશો. કોઈ પણ પ્રોડક્ટ જે છે એ તમારે કુરિયરના માધ્યમથી આખા ગુજરાતમાં મંગાવી હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી અને તમે કુરિયરના માધ્યમથી પણ તમારા સુધી મંગાવી શકશો. તો આ જે વિડીયો છે એ ખેડૂત મિત્રો મગફળી માટે 45 દિવસની થાય ત્યાં સુધીની માહિતીનો છે અને તમને ખૂબ જ ઉપયોગી લાગશે. ફરીથી ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે બસ આટલું જ. આભાર.